સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે અમે દોસ્તો સાથે જોવા આવ્યા છીએ ગિરનારની અમે પરિક્રમા કરવા આવ્યા છીએ। આમ તો મોનસૂન છે એટલે બધા ફરવા આવ્યા છીએ। સાતમ આઠમનો તહેવાર છે તો બધા ભાઈબંધો સાથે એક સાથે બધા ફરવા આવ્યા છીએ। અને એ પણ અમારું પ્રાઇવેટ તગ્ગો લઈને, હો ભાઈ તગ્ગો દેશીમાં જો તો ભાઈ તગ્ગો લઈને આવ્યા છીએ। તો બના રહીજો અમારા વિડીયોમાં। અમે તમને એને ઠેઠ જુનાગઢ ચડશું ત્યાં સુધી અમારો વિડીયો તમને બતાવશું અને અમારી મોનસૂનની મોજ પણ તમને બતાવશું। બના રહીજો અમારા વિડીયોમાં। જે તમને દેખાય એ છે ગિરનારની બજાર છે, જ્યાં આપણે ગિરનારની સીડી ચડવાની છે એ બાજુ આ રસ્તો જઈ રહ્યો છે। તો અમે અત્યારે બધા લોકો ભાઈબંધુ સાથે બધા જઈ રહ્યા છીએ ગિરનારની સીડી ચડવા। તમે જોજો આપણી સામે છે ગિરનાર પર્વત, મસ્ત એવું વ્યૂ આવી રહ્યું છે। અને આ વરસાદ જોવા આપણે મોનસૂન અત્યારે તો બધા કલરને દેખાય છે। સીડી ચડ્યા પછી કેવા દેખાય છે એનું કાંઈ નક્કી નથી। જો અમારા ભાઈબંધુ બધા વાંહે હાલ્યા જ આવે છે। અત્યારે તો બધા તાજા માજા થઈને તો આમ કમ્પ્લીટ દેખાય છે, પણ જોયું છે ઉપર જઈને કેવું વાતાવરણ છે, કેમ કે અહીંયા હેઠ જ વરસાદ છે તો ઉપર તો પણ છે। તો ગિરનારની સીડીઓ ચડવાનું ચાલુ કરી દીધું છે। તો તમે જોઈ શકો છો અમે બધા ભાઈબંધુ એક સાથે ગિરનારની સીડી ચડી રહ્યા છીએ। અને એ પણ બધા સમજો અત્યારે તો હોશ અને જોશથી બધા સીડીઓ ચડે છે તમે નજર સામે, કેમ કે વરસાદ આવીને રહી ગયો છે એટલે બધા ચડે છે શાંતિથી। તો આપણા બધા ભાઈબંધુ તો અહીંયા કંઈક પાછળ હાલ્યા આવે છે। 50 રૂપિયામાં આવી ગયા। આ એમ કે ભાઈ 50 રૂપિયામાં આવી ગયા, કેમ કે આપણે જે ગિરનારની સીડીઓ ચડવાનું ચાલુ કર્યું ને એટલે ના એન્ટ્રીમાં આપણે ટોલ નાખવું આવે છે, એટલે કે માસી ઉભા દો છે 10-20 આપો અને આગળ હાલો। જેવી શક્તિ એવી ભક્તિ ભાઈ। હવે બધાને થોડો આગળ જઈશે એમ રોડ પડશે। તો આ તમે અહીંયા ગિરનારની સીડીઓ ચડશો એટલે તમને રસ્તામાં અહીંયા બધું ચુંદડીઓ વગેરે તમને ઘણું બધું મળી રહેશે। જો અહીંયા લાકડી પણ મળી રહી છે, જેથી કરીને કોઈ એવા મોટા ઉંમરના આવ્યા હોય તો એમની માટે પણ અને આ નાના માટે પણ ટાબરિયા કે જો કે પેલા લાકડીને ટેકે હાલે એવા હે નહીં। જય તો હાલો આપણે હવે તમને હે ને આગળ થોડીક સીડીઓ ચડીને પછી તમને મળશું, કેમ કે અત્યારે તો મજા છે પણ આગળ જઈને બધાના લુક કેવા થઈ જાય એ તમને થોડાક આગળ જઈને બતાવશું, એટલે તમને અનુભવ થાય કે આ ગિરનારની સીડીઓ ચડી કેવી થયેલી છે કે નથી। દેખાડું બધા દેખાડું। હાલો તો આપણે આગળ મળશું હવે તમને। તો ભાઈ હવે હે ને થોડાક સીડીઓ ચડ્યા છીએ અને બધાને પરચો વળાય છે। ભાઈ બોંદરજી તપમાં બેઠા છે। તો ભાઈ વાંદરા છે ને કેવો દેખાય છે, પણ હે ને એના કઈ શાળા કરાય નહીં, નકર આપણું ભાઈ કહેતા કે અહીંયા ન કરે નારાયણ એ વાળી વાત થાય, એટલે સાનું માનું હાલ્યું જવાય। તો ભાઈ આપણે હે ને કન્ટિન્યુ સીડીઓ ચડતું રહેવાનું છે, બધા ધીમે ધીમે સીડીઓ ચડવાના છે। અને શું કહેવાય કોઈ જો તમને આમ બધા ઇમોશનલી લાગતા છે, પણ હમણાં થોડી કંઈક 5,000 સીડીઓ ચડે ને પછી ખબર પડે ભાઈ। અને નહીં એને હગું નથી થતું ભાઈ, એ પછી આપણે હગું થાય। એ શાળા ન કરશું લે જો આ બધા જો ફોટા પાડે ને વિડીયો ઉતારે ભાઈ। જો ભાઈ બહુ ઝાઝુ તો નથી થયા, પણ માપસરનો અહીંયા સીડ્યા છીએ ને ત્યાં પરસો વળી ગયો છે ને અહીંથી જો આવો નજારો દેખાય છે ભાઈ ગિરનારનો। જો લીપું જાય છે। અમારા બધા જે ભાઈબંધો હતા બધા પાછળ રહી ગયા છે, કેમ કે એ બધા એને પોરો ખાતા હલ્યા આવે છે। અને અમે જે આ 3 જણા છીએ ને એ તો કન્ટિન્યુ ચડવી છીએ, કંઈ પોરો નથી ખાવાનો, કેમ કે ધીમે ધીમે ચડો ને એટલે ગમે એવી સીડીઓ હોય તો ચડી જાવ। શરબત ને ઠંડુ પીવાનું વચમાં બધું આવે છે।
લીંબુ પાણી જેવું પાણી નીતરે હો ભાઈ મોઢા હારેથી. કેમ કેમ જો ભાઈ આને હે ને હવે બધો વજન લાગવા મળ્યો હે. જો ચંપલાય હાથમાં ઉગાડા પગ્યા અને આમાં હે ને પાવર બેંક હે. તો હાલો મિત્રો કન્ટિન્યુ. હજી આપણે થોડા ઉપર જઈને તમને બતાવવાની કોશિશ કરીશું. જો નીચેનું મસ્ત વ્યૂ આવશે તો એ પણ અમે તમને બતાવી દઈશું. તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો. બટન ખોલી નાખવું પડ્યું હો. વરસાદ આવે સારું છે. અમે અહીંયા પહોંચ્યા એ પહેલાં વરસાદ પડી ગયો હે પહેલાં, પણ હવે જરૂર છે. લગભગ 500-600 પગથિયા સીડાઈશું કા બસ એટલા સીડાઈશું. આમ તો સીડીમાં કઈ વાંધો નહીં, મજા આવે એવી છે સીડી. જો ભાઈ નજારો દેખાય મસ્ત ગિરનારનો. જો આ લીપું જાય છે ભાઈ. તો કોઈને સીડીઓથી ન આવવું હોય ને તો આ લીપું પણ અહીંયા જાય છે. આ તો ભાઈ એડવેન્ચર કરવા આવો એટલે મસ્ત મજાની સીડીઓ આપી છે તો સીડીઓ જ આપણે ચડવાય. ચડાતું કોઈ વેર નહીં રે હું જ રૂપતા લાગી કામ હતો આલે કે દે કા રહેતા હોય ગળદી કાંઈ એવી ખાસ છે ને એટલે મજા આવે છે. કેમ કે આપણે ચડવાનું ચાલુ કર્યું હતું 10-11 વાગે. હળવે હે ને બધાને ભેગા કરી લીધા હે ને બધા હે ને માંદા પડી ગયા. જો આ બધા હલાવે હે. જો હા કેમનું રહ્યું જો ભાઈ. આ હા પરસ્યો બડે આયા હતા. કેમ થયું? બહુ મજા આવી. જો બહુ ઉત્સાહથી ચડતા હતા ને હવે ચાલો કન્ટિન્યુ. જો આ ગિરનાર અહીંથી કંઈક આવો દેખાય છે. 1200 પગથિયા ચડી ગયા છીએ અને બધા ભાઈબંધો પાછા અમે હારે થઈ ગયા છીએ. બધા અમારા ભાઈબંધો હે ને ખડેશ્રી બાપુની જય બોલાવતા બોલાવતા સડ્યા હે. તમે જોઈ મારી પાછળ ભાઈ બધા હાલ્યા આવે છે અને 1200 પગથિયા ચડી ગયા છીએ ભાઈ બધા 1200. તો વિચાર કરો હજી તો 8900 પગથિયા બાકી છે. બધા હમણાં મોજમાં ચડવાનું છે ભાઈ. ગિરનારી કરતા જાય છે અને ઘડી બગડી પોરો ખાતા આવે છે અને બધા ચડે છે. અમારા ભાગમાં એવું છે ને કે હેઠે હતા ને ત્યારે 2 ફામ વરસાદ પડતો હતો અને અત્યારે ચડ્યા ને ભાઈ ટીપું નથી હો. ખાલી આ શું કહેવાય સીડીઓ પલ્લી છે ને અમે પલ્યા છીએ એટલું જ છે. બાકી જો બધા હાલ્યા આવે છે અને અમારી ધૂનમાં અમે પણ હાલ્યા જ આવી છીએ. તો વિડીયો સારો લાગે ને તો કહી દીજો એક લાઈક ને સબસ્ક્રાઇબ. જય ગિરનારે જય ગિરનારે. તો હવે થોડીક સીડીઓ ચડે ને અમે તમે મળીશું. બના રહેજો તમે અમારા વિડીયોમાં. આવા સ્ટોલ આવે ભાઈ વચ્ચે. થાક બાક લાગી હોય ને સોડા બોડા ઠપકારી હોય તો બધું વચ્ચે આવે ભાઈ. તમે ચારો ધારે રહે ને કેવડા રે કેળા પૈસા ના હેઠે થી લાયા ના ભાઈ ના ઓકે ભાઈ આ ઓલા શું કહેવાય મંકી મેન વાંદરા નીર આવે નીવડા ઠપ કરીને આવતા જો. મારા ધારામાં એક કેળું બધા ઠપકારી ગયા એટલે બધા તામાં હાલ્યા આવે છે. મારી પાછળ હાલ્યા આવે પણ હજી થોડાક હાથમાં વધ્યા છે એ પણ થોડાક આગળ જઈને હે ને ઠપકારી દીશે. તો આપણો વિડીયો છે ને લાંબો થવાનો છે એટલે તમે બનાવી જો અમારા વિડીયોમાં. ચલો ભાઈ જો અમારા ભાઈબંધો બધા વારા ફરતી વારા મીંડા આવવા
ને ભાઈ જો આ કેળા લઈને હેલ્યો આવે. ક્યાં ગયા અલ્યા આપણે તો આની હેઠે વાટ જોતા પણ આધેર ચડીને ભાઈ બેઠો હે. ઈ કેળું એક હાથમાં પકડીને હાલ્યો જાય છે. આ બધા મફતના કેળા છે હો, મફતના ઘા છે ભાઈ ભાઈ. અલા શોર્ટકટ પડ્યો ક્યાં થાય તું? ભાઈ એસે ઓકા જો ભાઈ આ હે ને મોકળામાં શોર્ટકટ લઈને આવ્યો. લઈ લે. જો ભાઈ અમારા પાર્ટનર જો ભાઈ ટેમ્પાના ડ્રાઈવર જો અહીંયા બેઠા છે. જો આ ભાઈ જો ટેમ્પાના ડ્રાઈવર. આ ભાઈ 8 વાગ્યાના ચડતા અને ઉપર ચડાવે કે ન ચડાવે અહીંયા પહોંચ્યા છે. અહીંયા જ પહોંચ્યા હો તો હજી અહીંયા જ પહોંચ્યા છે. અને હવે અમારે યારે ફરતીને ચડવાનું ચાલુ કરે છે. એમને 8 વાગ્યે ચડવાનું ચાલુ કર્યું હતું અને અમે લોકોએ 10:30. તો ભાઈ આ હે ને શોર્ટકટ લે. શોર્ટકટમાં થોડીક ઘી પડે હો. આગો પડી જાતા માણસ ચડે ગિરનાર ચડો એટલે અહીંયા વેલનાથ બાપુની સમાધિ છે આ સાઈડ તમે જોઈ શકો છો. પણ અમે લોકો એને કોઈ જવાના નથી કેમ કે હાલી હાલીને અમે બધા છે ને થાક્યા છે એટલે બધા પોરો ખાતા ખાતા હળવા હળવા ચડે. તો બધા ભાઈબંધો હાલ્યા બધા હારો છે અને બધા હાલ્યા આવે છે. તો ભાઈ હવા સ્ટોલ આવે છે અહીંયા તમને લીંબુ પાણી સોડા બધું મળી રહેશે. જો આ બધા ભાઈ ગિરનાર ઉપર ચડીને આવે છે તમે જોજો બધા ભાઈઓ. ખબર આગળ વાંદરા આવે છે બોટ છે કે દાય સુધી સુવાસ નહીં એકતા નહીં ચડકતા આવે માણા ને લેતા માણા ને ગૌતમ સાઈડ આવા પથ્થર છે ને તમે પેલા ક્યાંય નહીં જોયા. જો હું તમને બતાવું. હર હર મહાદેવ પાણી દંડોડી થાય કાલ ભીડી મીઠું પાણી છે. હા મીઠું એકદમ બધા પી લે થોડું થોડું. એકદમ મીઠું પાણી એ ઘોટક પીવા દીજો. પાણી છે પાણી આવે મીઠું એકદમ બપોરો થાય અત્યારે હે ને ચડતા હતા ને ચારનો અત્યારે વરસાદ જોવા મળ્યો છે. જો હવે તો આ સીડીઓ છે ને ભાઈ ઈ લપચણી આવી. જો તમે જેની ધારા વરસાદ ભેગો થઈ ગયો ને બધા ભાઈબંધો છે ને મોજમાં આવી ગયા. જો ભાઈ હા 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 જો આવું કંઈક વાતાવરણ આવી ગયું છે. આ બધું ઉતારે બાપાજી બની ગયા લીલ વળી ગઈ. જો નહીં દાદરામ જો ભાઈ લીલ વળેલી છે. પાણી ચાલુ રહેશે એના કારણે. જો ભાઈ મસ્ત એવું વાદળ આવી ગયું છે. આ બધી ધુમ્મસ એના કારણે જો ભાઈ જેની ધારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને કાંઈ ચડવાની કાંઈ મજા હવે આવે છે. એને થોડોક હેવી ટ્રેક આવતો જાય છે. અને જો ભાઈ બધા છે ને પાવરફુલ છે કેમ કે એક લીંબુ શરબતનો ગ્લાસ ઠપકારી ગયા છે એટલે બધા અવળા ચડ્યા આવે છે. અને હવે જે ચડાઈ આવે છે ને તો ભાઈ આમ તો ફર્સ્ટ ક્લાસ 1 નંબર છે. જો હું તમને દેખાડી દઉં. હવે તમને દેખાય છે જો
હવે જો આપણે આ ટ્રેક રહ્યો ને આ ટ્રેક કરવાનો છે. નજારો કેવો મસ્ત એવો આવે છે. હાલો આપણે હે ને ટ્રાય કરીને જલ્દી ચડવાની. હાલો ભાઈ મારા ભાઈ બંધુ બધા હાલો હાલો હવે હે ને છૂટ્યા હો ભાઈ બધા છૂટ્યા હો ભાઈ. આ તો થોડાક ડીમ પડી ગયા હે. હાલો હવે કઈક આ બધું ઠંડુ વાતાવરણ એવું આવતું જાય મજા આવે એવું અને ચડવાની કઈ મજા આવે હો જોરદાર. તો ભાઈ ટ્રેક હવેનો જે ટ્રેક છે ને એ જોરદાર છે. જો બધા દોડે છે ને પાછા ઘડીએ ઘડીએ ઊભા રહી જાય છે. જો ભાઈ સીડીએ ન ચડવું ને એના માટે જો આ લીપ છે અહીં. હા તો ભાઈ એક લીંબુ શરબત નો ગ્લાસ ઠપકારી ગયા હે ને એટલે બધા હાલે છે ને કઈ હાલે એવું લાગતું નથી. ઓહો હવે નજારો છે ને ભાઈ જોયા જેવો મસ્ત એવો છે. હું તમને બતાવું. આ ટ્રેક છે ને હવે આ ટ્રેક છે. મજા મારા કારીગરો છે ને હળવાળો છે ને હેલ્યા આવે છે. જો ભાઈ જુનાગઢ નું લોકેશન કેવું મસ્ત એવું ભાઈ લોકેશન આવે છે. જો હવે આ ધીમી પડી ગયેલી ગાડીઓ છે જો હાલી આવે છે. જો તો ભાઈ આમ તો કઈક જોયા જેવું છે ભાઈ લોકેશન એટલે જોરદાર. અત્યારે જોયું ને ઉપર જોવાથી ભાઈ ચક્કર આવે છે. હાલો અલ્યા હાલો તો હાલો હવે આપણે હે ને ટ્રેક કરી દેવી ચાલુ. જોઈ જાઓ હવે બંધુ હાલ્યા બધા. હવે આ નજારો હે ને એ જોયા જેવો છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો અમે ઘણી બધી ચડી ગયા છીએ અને હવે મસ્ત મસ્ત ઠંડો પવન પણ આવી રહ્યો છે અને અમારા મિત્રો છે ધીમે ધીમે ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો પાછળ હલ્યા બધા પોરો ખાતા ખાતા. જય ગિરનાર જય ગિરનાર. તો ભાઈ હવે તો બહુ ઉપર ચડી ગયા છીએ અને જેમ જેમ ઉપર ચડતા જઈશું એમ નજારો પણ મસ્ત મસ્ત દેખાતો જાય છે. તો તમે જોઈ શકો મારી પાછળ પણ તમે નજારો જોઈ જુઓ. બધા મિત્રો આવી રહ્યા છે અને આ બાજુ જોવો તમે ભાઈ.
આઈફોન તમારો ભાઈ મગન તને માવો ખવડાવ હાલ ને હું અઢાડે હા તો ઓર એક પી થોડા ચડાવ બચ્ચા એટલે આમ જવાની વાત કરે છે કે આવડા અહીંયા ઊભી કરીને અમારે અમે ભાઈ નજારા જે જોવા મળે છે એકદમ મસ્ત મસ્ત નજારા જોવા મળે છે જેમ જેમ ઉપર ચડો એમ તમે જોઈ શકો આ બાજુ જે આ પથ્થરમાં જે ભાઈ ગુફાયું છે ને એમાંથી પાણી ટપકે છે હું તમને બને તો ઝૂમ કરીને બતાવું જો ભાઈ આમાં છે ને આછું આછું થોડુંક બતાવે છે અને તમે જોઈ શકો છો મારા મિત્રો પણ મારી પાછળ પાછળ ચાલ્યા આવે છે કેમ કે એમનો બધાનો હોંસલો બનો રહે હું વિડીયો ઉતારતો જાઉં એટલે મારી પાછળ પાછળ બધા ચાલ્યા આવે છે જો ભાઈ રે ભાઈ ઝૂમ કરું જો ભાઈ અમારા થોડાક મિત્રો છે ને જો આ ઠેઠ પહોંચી ગયા જો જો ભાઈ અને અમે ભાઈ જ્યાં એટલા દૂર છીએ અમારે ભાઈ આ હે ને ઘડીક જ દોડ્યા કે હા જો હા હાલી એકતા ન હોય ને ભાઈ જો આંગળીઓ ચિંતા આવે જો કઈ હલાવે છે બે તો મિત્રો અમારા બધા જે મિત્રો છે એ નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર બોલે છે જો ભાઈ બધા ઊભા છે અને બધા મિત્રો છે ને નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર બોલે છે કેમ કે અમે બધા અત્યારે છીએ જુનાગઢની સીડી ઉપર અને અમે બેઠા છીએ પાઇપ ઉપર કોમેડી જોઈ ભાઈ ઠેઠ સુધી કોમેડી તમને મળશે જો એવા ચારના વાંદરા ગોતી રહ્યા છે આ બેઠા બે વાંદરા જો તો હવે તમને જે અહીંયા લીપું છે એ સાફ સાફ દેખાય છે તમારી સામે તમે જોઈ શકો છો આ દેરા છે તો ભાઈ આ છે ને જે આપણે કહેતા ને અંબાજી છે પણ અંબાજી તો નથી લાગતું પણ આ લોકો એમ કહે છે કે દેરાસર છે કેમ કે આપણે તો પહેલી વખત આવ્યા છીએ એટલે ખાસ ખબર છે નહીં પણ અહીંયા મંદિરો દેખાય છે બહુ ઝાઝા જો ભાઈ કેમ હું યાર હવે કાંઈ આમ એટલું બધી ગરમી થતી નથી હવે તો આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય એટલે મસ્ત મસ્ત ઠંડી હવા પણ આવે છે તો ભાઈ મસ્ત એવું લોકેશન હવે તમને દેખાય છે તો ભાઈ અહીંયા છે ને પાણીની સેવા આપે છે હાલો આપણે હવે થોડુંક પાણી પી લઈએ પછી થોડાક આગળ વધીએ તો આપણે જે નીચે જે લીપ આવે છે એનું એન્ડિંગ અહીંયા છે જો ભાઈ અહીંયા તો આ લગભગ અંબાજી કહેવાય અંબાજી તો ઉપર તો અહીંયા લીપનું એન્ડિંગ થાય છે ભાઈ નીચેથી નીચેથી આવે છે નેમિનાથ તો નેમિનાથનું મંદિર આવે છે આગળ તો હવે આપણે જે ચડાઈ કરવાની છે એ આ બાજુ છે તો તમે જોઈજો મસ્ત એવું લોકેશન આવી રહ્યું છે અને અમે લોકો બધા પહોંચી ગયા છીએ ધીમા ધીમા જો આ બાજુ છે ને લીપું હાલી જાય છે
તો આપણે જોવું છે આપણને જે લીપુ રહી એ ક્યાં ભેગી થાય છે. ક્યાં એટલે અત્યાર સુધી ગુમ થઈ ગયા તમે? અરે મોર હતો. ભાઈ અમારો જો સામાન છે ને આ ગબ્બરમાં છે અને આ ભાઈ છે ને આગળ ઠોક્યા જાય. જો ભાઈ મસ્ત ભાઈ મંદિર છે. હું છે ને વાઇડ એંગલ કરીને તમને બતાવું. સંપ્રતિ ઈ છે ને અશોકનો કુફા અશોકનો બાપો અહીંયા છે ને જે આ લોકેશન છે ને ભાઈ જોયા જેવું છે. તમે જો ભાઈ મોનસૂનનું આ લોકેશન છે ને એક નંબર લોકેશન છે. કેવા છે ભેગો છે તો? મંદિરો અને ભાઈ આ દરવાજા હા મજા જ અલગ છે હો. તો ભાઈ આ દરવાજો આવે છે એમાં આપણે એન્ટ્રી લેવી છીએ. હાલો તો હા તો હવે અહીંયા છે ને લેવલ એટલે આ શેનું લેવલ છે? કન્ટિન્યુ બનાવી જો અમારા વ્લોગમાં. હવે અમે તમને છે ને થોડાક આગળ જઈને મળીશું, કેમ કે ભાઈ વિડીયો છે ને હમણાં બનાવશું ને તો બહુ લાંબો થઈ જાય છે. મસ્ત ભાઈ જુનાગઢનો આજ આપણે ગિરનાર પર્વત પર ચડ્યા ને એનો વિડીયો બનાવ્યો છે તમારી માટે. ભાઈ મહેનત કરીને છે ને શૂટ કર્યો છે. ઓલા બચ્ચા આમ જો નજારો વાહ બહુ વાદળા ઉપર આવી ગયા. એટલું સીડા કેડે હવે જો અહીંયા નીચે ઢલાણ વાળો ભાગ આવ્યો છે અને ત્યારબાદ જો આપણે જે સામે રસ્તો છે ત્યાં આપણે ચડવાનું છે. આ ટ્રેક છે ને જે ચડવાનું આપણે. તો અહીંયા છે ને વ્યૂ પોઈન્ટ આવ્યો છે, કેમ કે અહીંયા જે સીડી છે ને જો મસ્ત એવી દેખાય છે ભાઈ. તો બના રહીજો કન્ટિન્યુ વ્લોગમાં. આપણે હવે સીડીને ઉતરી છે, ચડાઈ ચાલુ કરી દેવી. તો હાલો મિત્રો, અમે લોકો છે ને ઘણા જો અમે બે જ છીએ, કેમ કે બધા જે બીજા ભાઈઓ હતા અમારા એ બધા પાછળ રહી ગયા છે. માત્ર અમે બે જ સાથે જ્યાં છીએ અને પાછો ધીમે ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે કંઈક થોડી ચડાઈ પણ આવી રહી છે. જો ભાઈ સામે છે ને ચડાઈ દેખાય છે, પગ ભરાય. જો આ ભાઈ નીચેનું વાતાવરણ જો તમે એકદમ. આ બાજુથી આપણે આવ્યા છીએ તો કાંઈ દેખાતું નહીં. જો ભાઈ નકરી ધુમેર જ છે ભાઈ. આમાં વરસાદ પાછો એવી ઝીણો વરસાદ ચાલુ છે ને ભાઈ, કંઈક મોજ જ આવે છે ભાઈ. તમે પણ જો જુનાગઢ આવવા માંગતા હોય તો એક વખત આમ જો મોનસૂનમાં ભાઈ જરૂર આવી જઈએ. તો હવે અમે થોડાક આગળ આવી. તો હાલો મિત્રો, અમે ફાઇનલી ગુરુ ગોરખનાથના જે શિખર દેખાય છે અમને, અમે ત્યાં પહોંચી ગયા છીએ. અત્યારે તો જો તમારી નજર સામે સાવ ઝાખું થઈ ગયું છે. અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ, બહુ દૂર નથી. અમે જો આ સીડી દેખાય છે ત્યાંથી અમારે નીચે જવાનું છે. કાંઈ દેખાતું નથી. જો આવી રીતનું ઢંકાઈ ગયું છે હાવ. 3-4 મિત્રો છીએ સાથે છીએ, બાકીના તો બધા આજે પાછળ છે. તો અમે લોકો કન્ટિન્યુ અમારે ગુરુ શિખરની જે ટોચ છે ત્યાં પહોંચવાનું છે. તો તમે અમારા વિડીયોમાં બના રહીજો કન્ટિન્યુ. જો ભાઈ હવે કંઈક પાછું ઉગડી ગયું, કેમ કે આ વાતાવરણ એવું થઈ ગયું છે ને એટલે ઘડીક ઢંકાઈ જાય છે.
પાછું હોટલનું વાતાવરણ થઈ જાય છે. તો હાલો કન્ટિન્યુ. ઓલા પર પાછો એમ ને તો હાલો મિત્રો આપણે ફાઇનલી જો જે આ ગિરનારની મેન ટોચ છે ત્યાં આપણે દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો અને તિલક બિલક લગાવી દીધા છે. તો આ બધા અમે મિત્રો સાથે આવ્યા હતા. તો આ બાજુ હવે આ છે ને જે કાંઈ ગિરનારની ટોચ ઉપર ભંડારો ગોતે છે. હું એક ચેક પ્રસાદ મળી જાય ને એ ગોતે, પણ અહીંયા શક્ય નથી હો પાછું એવું મળવું. તો આપણે જો ફાઇનલી દર્શન કરી લીધા છે. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ પણ કરી દીજો, કેમ કે અમે આજ બહુ મહેનતથી વિડીયો બનાવ્યો છે તમારી માટે અને સપોર્ટ કરતા રહીજો આવો નવો. તો મળીશું અમે હવે તમને બીજા વ્લોગમાં.